ભગવાન કૃષ્ણએ કીધું, તને યાદ છે તું મારા ચણા ખાઈ ગયો તો? ના ભાઈ ના, એવું કંઈ હોય નહીં. હવે એવી બધી વાતો ક્યાં અત્યારે તારે યાદ કરવાની છે? હશે એક ચપટી ચણામાં ના 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 8 પટરાણીઓ કે છે ના ના અમને કોને શું હતું. અને પછી આમ થોડું ઘણું માન સન્માન ને એવું મળ્યું ને એટલે સુદામાજી થોડાક મોજમાં આવ્યા. અમને બ્રાહ્મણો ને એવું હોય, આનંદમાં રહી. અમને પ્રેમ મળે ને, સ્નેહ મળે ને, સન્માન મળે ને એટલે બધું ન્યોછાવર કરી દઈએ. અપમાન સહન ન થાય, આ બ્રાહ્મણનો સ્વભાવ. અપમાન સહન અને કરવું પણ ન જોઈએ ક્યારે. કદાચ સન્માન ન આપી શકો તો કઈ વાંધો નહીં, પણ ક્યારેય કોઈ બ્રાહ્મણ એ નાનો હોય, મોટો હોય, દુબળો હોય, પાતળો હોય, એની પાસે કઈ હોય ન હોય, તમારા ગામનો હોય, પરગામનો હોય, બહાર ગામનો હોય, આ બ્રહ્માંડનો કોઈ પણ બ્રાહ્મણ હોય, કઈ ના થઈ શકે તો બે હાથ જોડી અને પ્રણામ કરવા. જય શ્રી કૃષ્ણ ભૂદેવ મહારાજ. પણ ક્યારેય એનું અપમાન કરવું. ઠાકોરજી જેવા જગન્નાથ ભગવાન આદિ નારાયણ શેષશાહી ક્ષીર સાગર ની અંદર શેષની શૈયા ઉપર સૂતેલા મહાલક્ષ્મી સાક્ષાત જેની ચરણ ચંપી કરી રહી છે, શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરવા વાળો, મહાભારતના યુદ્ધમાં એકલો અખંડ અમર ઉભો રહેનારો, એ પણ જો બ્રાહ્મણોની સેવા કરતા હોય, એ પણ બ્રાહ્મણોને સન્માન આપતા હોય તો આપણી એ નૈતિક ફરજ આવે છે કે બ્રાહ્મણોને હંમેશા સન્માન દેવું જોઈએ, માન દેવું જોઈએ. બે હાથ જોડીને પગે લાગ. કદાચ વાંકા વળીને ન લાગી શકાય તો કઈ નહીં, પણ બે હાથ જોડીને પગે લાગવું જોઈએ. ક્યારેય સામે મળે હાથ ઊંચો ન કરાય. હાથ ઊંચો કરવાનું કામ બ્રાહ્મણોનું. એ આશીર્વાદ આપે. આપણા માતા પિતાનું એ આશીર્વાદ આપે. આપણા વડીલોનું એ આશીર્વાદ આપે. આપણા ગુરુજનોનું એ આશીર્વાદ આપે. લાલા, તને ખબર છે તું ભણવામાં ઠોઠ હતો, હું તારી નોટ લખી દેતો. એમ કરીને સુદામા થોડા ગેલમાં આવ્યા, આનંદમાં આવ્યા, મજામાં આવ્યા. ભગવાન કૃષ્ણ કેમ મારી પટરાણીઓ બધી ઊભી છે એટલે તું મારી મજાક ઉડાડે છે ને, મનમાં વિચારવા લાગ્યા ઠાકોરજીને. તે પણ પેલી ચણાની વાત પૂરી કરી નહીં. સુદામા કે હવે ભૂલી જાને ને, તો મને તું ઠોઠ કેમ કહે છે? આપણા બેયનું નીચું પડે છે. આ પટરાણીઓ છે મારી, તને ખબર ના પડે? હું રાજા છું એનું. અરે મારી, અરે ના ના સુદામા, હું તો આનંદ કરું છું, તને છૂટ છે બધી, તારે જે બોલવું હોય. મિત્રને બધી છૂટ હોય. બહુ મોટા માણસનું ઘર હોય ને તો એના ઘરમાં બધાને બધી છૂટ ના હોય. કોઈ સીધે સીધું એમ આવીને અંદર ના આવી જાય, પણ એનો મિત્ર હોય ને એ એના બેડરૂમ સુધી, રસોડા સુધી પણ આવી શકે. મિત્રને અધિકાર છે. मित्र ऐसा कीजिए ढाल सरीखा हो, सब सुख में पीछे रहे और दुख में आगे हो.